શું તમને ખબર છે કે ગરમ ગરમ વાટકીની અંદર આપણે ફેવિક્વિક રેડીએ તો એનું રિએક્શન કેવું થાય છે? તો સૌથી પહેલાં આપણે અહીંયા ટેસ્ટ કરીએ છીએ, તમારી સામે આગ સળગાવી દીધી છે અને ત્યાર પછી ફેવિક્વિક નાખીએ. તો મિત્રો આપણે એક્સપેરિમેન્ટ કરવા માટે બોલ ટાઈટ લઈને આવી ગયા છે અને બોલ ટાઈટ એ જ વસ્તુ છે જે ફેવિક્વિકને આપણે ઉપયોગ કરીએ છીએ ને એવી જ આ બોલ ટાઈટ ફેવિક્વિકની જેવી જ છે. તો સૌથી પહેલાં આપણે આગ સળગાવીએ. તો મિત્રો આગ સળગાવવા માટે તમે જોઈ શકો ત્યારે ઘણું બધું ઘાસને અહીંયાથી ભેગું કરવાનું છે. કેમ તો આગ સળગાવવા માટે ઘાસ થોડું ભેગું કરીએ ને તો જલ્દી આગ સળગી જાય છે. તેના માટે આપણે આગ સળગાવવા માટે અહીંયા પ્રયત્ન કરીએ છીએ અને આગ સળગાવી અને ત્યાર પછી શું કરવાનું છે એ પણ હું તમને કહેવાનું છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો ત્યારે ઉપર વાટકી મૂકી છે અને વાટકી એટલા માટે લઈને આવ્યા તો ઘરેથી માર ના પડે. તો ફાઇનલી મિત્રો તમારી સામે અત્યારે આગ સળગાવી દીધી છે અને થોડી વાટકીને પણ અત્યારે ગરમ કરવાની છે. તો આગ સળગાવવા માટે થોડા લાકડા પણ ભેગા કરવા પડશે. તો આગ બરાબર સળગાવી પડશે અને બરાબર વાટકીને અત્યારે આપણે લાલચમ જેવી ગરમ કરવાની છે. તો આગ સળગાવી દીધી છે. હવે તમને જોઈ શકો છો એકદમ આગ સળગાવવા માટે અહીંયા લાકડા પણ ભેગા કરી દીધા છે અને થોડી વધારે આગ સળગશે પછી આપણે ફેવિક્વિક ઉપર વાટકીની અંદર નાખીએ અને થોડી વાટકી પણ ગરમ થવા દેવી પડશે આપણે. તો મિત્રો તમારી સામે અત્યારે આપણે ફેવિક્વિક રેડીએ છીએ અને તમે જોઈ શકો છો અત્યારે હું એમનું રિએક્શન કેવું થાય છે હું તમને આ વિડીયોની અંદર બતાવું. તમે જોઈ શકો ત્યારે અહીંયા ફેવિક્વિકને તોડી અને ત્યાર પછી આપણે વાટકીની અંદર પાડીએ છીએ ને તો વાટકીની અંદર અત્યારે આગ સળગી ગઈ છે. તમે જોતા જશો વાટકીની અંદર આગ સળગે છે. તો સૌથી પહેલા જેવી રીતના ફેવિક્વિક અહીંયા પડે છે ને એમ આગ સળગે છે. તો થોડી આગને ઓછી કરીને પણ હું તમને બતાવવાનું કે છે ફેવિક્વિકનું રિએક્શન કેવું હોય છે ગરમ ગરમ વાટકીના અંદર. તમને એ પણ હું બતાવું. તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો વાટકીની અંદર જેમ ફેવિક્વિક પાડો ને તેમ આગ સળગી જાય છે. તો તેના માટે અહીંયા થોડી દેતા આપણે અહીંયાથી ઓછી કરવાની છે અને ત્યાર પછી તમને રિએક્શન બતાવું કે ખરેખર જે અગ્નિની અંદર જે વાટકી ગરમ થઈ ગઈ છે ને તેના અંદર કેવું રિએક્શન થાય. તમે જોઈ શકો છો મારી વાટકીની અંદર ઘણી બધી ફેવિક્વિક હતી તેના માટે અહીંયા આગ પણ સળગી ગઈ હતી. અને મિત્રો ત્યાર પછી આપણે ફેવિક્વિક પાડીએ અને જોઈએ છે કે વાટકીની અંદર કેવું રિએક્શન થાય છે. તો મિત્રો અહીંયા થોડી આગને આપણે ઓલવી દીધી છે અને ત્યાર પછી તમે જોઈ શકો ત્યારે વાટકી ગરમ છે પણ અંદર ફેવિક્વિક પાડીએ છીએ ને તો તમે જોઈ શકો છો કંઈક આવું રિએક્શન થાય છે અને બરાબર તમને નથી દેખાતું. તો આપણે બીજી ફેવિક્વિક તોડીએ અને ત્યાર પછી તમને એનું રિએક્શન બતાવું છું. મિત્રો તમે જોઈ શકો ત્યારે અહીંયા આપણે ફેવિક્વિકને તોડી અને ત્યાર પછી અહીંયા વાટકીની અંદર હવે આપણે પાડવાનું છે. તો સૌથી પહેલા વાટકી ગરમ હતી, હાથથી પકડાય એવું નતું પણ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે લાકડાની મદદથી અહીંયા તમને બતાવું છું. ત્યાર પછી અહીંયા વાટકીની અંદર આપણે ફેવિક્વિક પાડીએ તો બિલકુલ અહીંયાથી એકદમ ગાયબ થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા ધુમાડો નીકળીને બળી જાય છે અને આ ધુમાડો નાકના અંદર અને આંખના અંદર જાય છે તો ઘણી બધી તકલીફ પણ આપે છે. અને તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. કેમ તો આવા વિડીયોમાં બનાવવામાં ઘણી જ બધી મહેનત થાય છે અને ઘણો બધો ટાઈમ પણ લાગે છે. તો તમે બધા મને સપોર્ટ કરો.